હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો મજામાં જઈશ ને મજામાં જ રહેવાનું. તો આપણા વ્લોગ જોતા હોય મજામાં જ હોય તો આપણે સવારમાં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો અમારા વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. તો હું તમને બતાવી દઉં આજનો નજારો બધો. તો ચાલો નજારો બધો બતાવું. હા, આપણો ગદપ છે આવડો થઈ ગયો છે. પારા ઢાંકી દીધા છે, જોઈ કશો. આલી બાજુ આપણા ઘઉં આવડા થઈ ગયા છે. એ પારા ઢાંકું થઈ ગયા છે. એક પાણી પીશે તો પારા ઢાંકી દીશે. ને આપણો ગદપ છે. પછી ગદપ પાછળ આમ દેખાય પાર્યું. અહીંયા ઘઉં છે આપણા પહાં વાવેલા. ને આ જોઈ શકો છો આપણા લીંબુ છે હાઈ ક્લાસ મજાના. લીંબુ જોઈ લઈએ આપણે કેવા છે. તો આ જો મસ્ત મજાનું લીંબુ અહીં થઈ ગયું છે. ને અહીં એક પાકું છે અને બે ખટુમરા લીંબુ અહીંયા છે. તમે જોઈએ કહો હાઈ ક્લાસ મજાના. અને ઘણા બધા લીંબુ છે. જો આલી બાજુ દેખાય છે લીંબુ. અને એક તો પીરું હળદર થઈ ગયું છે લીંબુ. તમે જોઈએ કહો પાકીને. ઘણા બધા લીંબુ છે. હમણાં આપણે તો જોયા નતા. કીધું લાવો આજ આંટો મારી લઈ લીંબુમાં, બગીચામાં, બધે આપણા ઝાડવામાં. તો ઘણા બધા લીંબુ છે. તમે જોઈએ કહો આ પાકું આવી ગયું છે. આ બે કાચું છે. પછી આમે દેખાય દો 3 લીંબુ અંદર દેખાય. એટલે ઘણા બધા લીંબુ થઈ ગયા છે. અને એક તો આમાં અંદર પીળું હળદર દેખાય છે. તમને દેખાડું, જો દેખાય તો તમને. આઘું છે આમ પણ દેખાય છે નહીં. આડા પાંદડા ડાયરું ને એવું આવી જાય છે. તો કોશિશ કરું. બહુ હાઈ ક્લાસ લીંબુ છે. નહીં દેખાય, આડું આવી જાય પાંદડા ને એવું તો કાંઈ વાંધો નહીં. અહીંયા આપણે મોટી બેગ લીંબુ હતી પણ કાઢવી પડવી અડીને તે આપણે કાપી નાખી તોય ફૂટે છે. અને આપણું જામફળ હતું, જામફળ સુકાઈ ગયું હતું. કોકની નજર લાગીને તો એને કટિંગ આપી દીધું છે આપણે. અને આ થળિયું ખોદીને આપણે બહાર નાખી દેવું પડશે. તો હવે આ પડું નવરું થાય ત્યારે ક્યારેક જેસીબી મશીન આવે તો અંબોરી લઈશું આ થળિયાને. અને આપણું બીજું લીંબુ આવી ગયું હાઈ ક્લાસ મજાનું, જોઈએ કહો. આમાં તો લીંબુ બહુ દેખાતા નથી પણ તોય કોશિશ કરી. એમાં નથી લીંબુ બહુ દેખાતા. એક દેખાણું અહીં કણે જો આવી રહ્યું. એક લીંબુ છે. બીજા હશે પણ પાદરા દેખાય નહીં. અંદર હોય આમાં. ને આપણો કેસર આંબો છે. ફાલ આવવાની અમે તો તૈયારી છે. એટલે તો હમણાં પાકવાય બનશે. જો આ લાડવા ટાઈપનું ચીકુ છે. આ 8 થી 10 દિવસમાં આને તોડી લેવામાં આવશે. અને આ ઝીણા તો આને વાર લાગશે. આ મહિનો રહેશે ત્યારે પાકશે. અને આપણે તો બધાને તમને ખબર છે 2 વકલની ચીકુ છે. આ રહી, આ જો તમે જોઈએ કહો આ લાંબા ચીકુ થાય. આ થળિયું એક છે ને ચીકુ 2 જાતના થાય છે. આ રૂઈ ગોળ લાડવા જેવું છે. ને પહેલાં તમને બતાવ્યું એ લાંબુ છે. અને આ લાંબુ છે. આપણે જોઈએ કહો ટીટોળી નીંદા હોય એ ટાઈપનું. આ એવું છે. હમણાં આમાં આપણે મધે બે જાય છે. વર્ષ મધ બે જાય છે. અને મધ બે આવે એ સારું. ચીકુ ઝાઝા થાય, ફાલે સાચો થાય એવું કહે છે. અને હશે સાચી વાત, કારણ કે ચીકુ જ આપણે એટલા આવે જોરદાર, જોઈએ કહો. આપણે આ 4 વરાનું ચીકુડી થઈ છે પણ બહુ મોટી થઈ જાય. વિકાસ એવડો કરી ગઈ છે. નકર ચીકુ ઓછા વધે પણ મારે ઝાડવા ઉપર બહુ લેણું છે. ઝાડવા બધા એટલા વિકાસ કરે તેમ જોઈએ કોઈ જબરજસ્ત ચીકુ થઈ જાય છે. 15-20 ફૂટ ઊંચી એવડી થઈ ગઈ 4 વર્ષમાં. એટલે આ બહુ ઝાઝો વિકાસ કર્યો કહેવાય. નકર એટલું નથી વિકાસ કરતા. થળિયા ચીકુના વાર લાગે પણ આપણે બહુ વિકાસ કરી ગઈ છે આ. ને ચીકુ એટલા બધા આવે જોરદાર, તમે જોઈએ કહો. ચીકુ આડે આ ભોંય પથરી દી ડાયરું, તમે જોઈએ કહો. ચીકુ તો એટલા બધા છે. જો આ 5નો લેરખો છે.
5-5ના લ્યારખા એટલા ચીકુ આવે ને, પાંદડા કરતાં ઝાઝા ચીકુ. તો આમાં આપણે વચ્ચે રોગ આવી ગયો તો દવા નથી છાંટાણી, પછી આપણે ફુવારો મારી દીધો. નકર પહેલાં જો ફુવારો મારી દીધો તો આમાં એટલા ચીકુ આવે ને, થાય કે આ શું છે, આ પાંદડા કરતાં ઝાઝા ચીકુ, એટલા ચીકુ આવેલું. પણ એટલો ફેર પડી ગયો, પણ તો આ ચીકુ ખાધા ખૂટે નહીં ઘર પૂરતા. કારણ કે આમાં આખી ચીકુડીમાં 2-3 મણ 4 મણ એવા ચીકુ થાય ને, જે મોટી થાય છે એટલે બહુ ઝાઝા થાય છે. એટલે આપણે ચીકુ ખાવાના ને મજો ને તમે આવી જાજો ચીકુ ખાવા. અને આ આપણો આ પાછા ઉપલા પડાનો ગદપ આવી ગયો, જોઈએ કહો. મૂળાય હાઈ ક્લાસ મીંડા થવા. મૂળાય આપણને બહુ ભાવે છે, એટલે મૂળાય થઈ ગયા છે. 8-10 દિવસમાં થઈ જશે આપણે મૂળાય ભાજી કરે એવા. ના આપણો આંબો છે, આંબો હવે ફાલ લીશે એવું લાગે છે. જે દેખાતો ન ફાલ, પણ હવે લઈ લીશે, ફાલ નીકળશે. તો કાંઈ વાંધો નહીં, વિડીયોમાં બન્યા જ રહ્યો. આપણે ગદપ હોરું લીલું છે, પણ તો એમાં હોરા આવેલી છે. આપણે ધાણી વાવી છે, પોથ મળી તમે જોઈએ કહો. ધાણી છે, બે પાયરવી ઉગી છે, પણ મોટી થાય છે એટલે જ થઈ જાય. પણ એટલી ઘર પૂરતી ખૂટે નહીં, આ ઘણી બધી કહેવાય. આપણે હોરું બકાલાનું થઈ રહ્યું કર્યું છે. શેડે થોડો ઘાટો દેખાય, રજકો છે. આ વચ્ચે ઘાટું દેખાય, મેથી છે. મૂળાય તમને બતાવી દઉં, હાઈ ક્લાસ મજાના જોઈ લો. આ મૂળો છે, જોઈ લો. આ મૂળો હમણાં આપણે આ 10 દીમાં મૂળો થઈ જાય છે, ખાય એવા ઘરના હાઈ ક્લાસ. મૂળાય આપણે વેસાતા નહીં લેવા પડે, મૂળા થઈ જશે. ને આપણે આ મેથી થઈ જાય ભાજી કરવાની. મેથી આપણે ઘણી બધી વાવી દીધી છે, હેરિયું તમે જોઈએ કહો. મેથી હવે આપણે કદાચ આનું અત્યારે ભાજી કરવી હોય તો કરીએ કે રોટલીઓ તરવામાં હાલે. એટલે આપણે મેથી હવે થઈ ગઈ છે, મેથી પણ નહીં લેવી પડે વેચાતી. હાઈ ક્લાસ મજાની. જે આપણે હમણાં કોઈ આંટો નતો માર્યો, આજ આવ્યા છે બકાલામાં તો આંટો મારી જ લઈ આવ્યા. આપણું લસણ શું કરે છે ને કેવડું થયું એ આપણે જોઈ લઈએ. તો આપણે આ લસણ છે, પારું વાયું, બહુ ઘાટું નથી વાયું. કારણ કે આપણે લસણ બહુ સારું નથી થતું, એટલે બીજે વાઈએ છે આપણે. આ તો આટલું તો વાયું આપણે, લીલા પાંદડા તે શાકમાં નાખવા થોડુંક વાયું, બહુ ઝાઝું નથી વાયું. એટલે લસણ આપણે અહીંયા ઘર પૂરતું રડે લીલું. તો કાંઈ વાંધો નહીં, આજનો બધું આવું છે મિત્રો. તો હવે આપણે આ વિડીયોને અહીં એન્ડ આપી દઈએ, કારણ કે નકર વિડીયો બહુ મોટો થઈ જાય છે. અને હવે મળીશું કાલના એક નવા વ્લોગમાં. અને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવા મિત્રો એ ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી વાળજો, બેલ આઇકન ઓન કરી દેજો. અને હવે મળીશું કાલના એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.